ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કલ્પનાસ કિચન. હેલો ફ્રેન્ડ્સ, આચાર તો આપણે ખાતા જ હોઈએ છીએ અને બનાવતા બી હોઈએ છીએ, પણ એક વખત આ રીતે ટામેટાની સિઝનની અંદર તમે ટામેટાનો આચાર એક વખત બનાવશો તો ઘરના લોકો બધા જ આંગળા ચાટતા રહી જશે. એટલો ટેસ્ટી આચાર બને છે ફ્રેન્ડ્સ. તો આ ટામેટાની સિઝનની અંદર જરૂરથી ફ્રેન્ડ ટ્રાય કરજો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છે ટેસ્ટી એવો ટામેટાનો આચાર. કારણ કે ટામેટા અત્યારે જોઈએ તો બજારની અંદર ઘણા બધા સસ્તા મળે છે, એટલે આપણે એનો આચાર બનાવવાના છે. તો મેં અહીંયા અડધો કિલો છે એ ટામેટા લઈ લીધા છે. તો સૌથી પહેલાં આને આપણે પીસ પાડી લઈએ. ટામેટાના આપણે બબે પીસ પાડીશું. આવી રીતના આપણે બબે પીસ પાડી દઈશું. હવે આગળનો સેજ જે આપણે લીટીયાનો જે ભાગ કહે છે આપણે થોડુંક રિમૂવ કરી નાખશું બધાને. ગેસ ઉપર મેં એક કઢાઈ ચડાવી દીધી છે. એની અંદર આપણે એકાદ ચમચી પાણી એડ કરી દઈશું અને આપણે જે ટામેટા હતા એને થોડા આપણે સ્ટીમ કરી દઈશું. આ આચાર છે અત્યારે આપણને ટેસ્ટી નહીં લાગે, પણ જ્યારે ટામેટાની સિઝન પૂરી થઈ જશે ત્યારે આ આચાર છે એટલું બધું ટેસ્ટી લાગશે ફ્રેન્ડ્સ કે આપણને એને સબ્જીની બી જરૂર નહીં પડે. જ્યારે બી આપણને એમ થાય કે આજે સબ્જી બનાવવાનું મન નથી તો તમે આ આચાર સાથે બી પરોઠા બનાવીને બી આ ખાઈ શકો છો. એટલું બધું ટેસ્ટી લાગે છે. તો એકવાર જરૂરથી ફ્રેન્ડ ટ્રાય કરજો. આવી રીતના આપણે ગોઠવી અને સ્ટીમ કરી લઈશું. મેં અહીંયા આંબલી લીધી છે, એ 25 ગ્રામ છે. એ આપણે થોડીક વચ્ચે રાખી દઈશું. આંબલી એટલા માટે લીધી છે કે એ આપણે એક પ્રિઝર્વેટિવનું કામ કરશે, અને વચ્ચે રાખી અને આપણે 2 થી 3 મિનિટ સ્ટીમ કરી દઈશું. આવી રીતના આપણે એને કવર કરી અને ચડવા દઈશું. હવે ટામેટા આપણા સ્ટીમ થાય છે ત્યાં સુધી આપણે આચારની અંદર નાખવા માટેનો મસાલો બનાવી લઈએ. અહીંયા મેં 1/4 ટીસ્પૂન છે એ મેથી દાણા લીધા છે, 1 ટીસ્પૂન છે એ રાઈ લીધી છે, અને 1 ટીસ્પૂન છે એ જીરું લીધું છે. એને આપણે શેકી દઈશું. આપણો મસાલો રોસ્ટ થઈ ગયો છે. હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું, ઠરવા દઈશું. ટામેટા આપણે ચેક કરી લઈએ. ટામેટાને આપણે પાછા ઊંધા કરી નાખીએ. અને એકાદ મિનિટ પાછા આપણે એને સ્ટીમ થવા દઈએ. ટામેટા આપણા ચડી ગયા છે, તો હવે આપણે મેશરની મદદથી એને મેશ કરી લઈશું. હવે આ જે મેશ કરેલું છે ટામેટા એ આપણે એક સ્ટેનરની અંદર નાખી દઈશું, જેથી કરીને એના બી ને એ અલગ થઈ જાય. આપણે ટામેટા જે મેશ કર્યા હતા એને બધા ચાળી લીધા છે. તમે જુઓ તો એટલું એનું જે બી ને એવું બધું નીકળ્યું છે. ચાળવું જરૂરી નથી, પણ ચાળી લો તો બધા છોતરા છે એના બી ને બધા અલગ થઈ જાય. તો આચાર છે આપણો એકદમ ટેસ્ટી એવો બને. એકાદ મિનિટ આપણે એને ચડવા દઈશું, જેથી કરીને થોડું ઘણું જે પાણી હોય એ બળી જાય. ફ્રેન્ડ્સ, તમે જો મારી ચેનલમાં હજી નવા હો અને હજી સબસ્ક્રાઈબ ન કરી હોય ફ્રેન્ડ્સ, તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. કારણ કે સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે, અને તમારા સબસ્ક્રાઈબથી અમને ઘણું બધું ફ્રેન્ડ્સ મોટિવેશન મળે છે. તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. અને જો રેસીપી સારી લાગે ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી ફ્રેન્ડ શેર કરજો. હવે એકાદ મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તમને એમ લાગે કે પાણી છે તો આપણે ચેક કેમ કરવું, તો આવી રીતના થોડુંક લઈ અને ચેક કરી લેવું. જો આજુબાજુ પાણી ન વળતું હોય તો સમજવું કે આપણો ટામેટાનો જે ભાગ છે અને પાણીનો એ બળી ગયો છે. હવે જે આપણે આ ટામેટા છે એને મેશ કરીને જે રાખ્યા છે આપણે એને હવે ઠરવા દઈશું, અને ત્યાર પછી આપણે આગળની પ્રોસેસ આપણે કરીશું. આપણું ટામેટા જે મેશ કરીને રાખ્યા હતા એ ઠરે છે ત્યાં સુધી આપણે જે આ મસાલો છે એ આપણે નીચેની અંદર ક્રશ કરી લઈએ.
તમે ખાંડીને બી લઈ શકો છો. તમે જુઓ છો કે મેં અધ કચરું દળ્યું છે. આવી રીતના તેનો ટેસ્ટ છે એ બહુ સરસ આવશે. હવે આપણી જે ટામેટાની પ્યુરી છે એ ઠરવા આવી ગઈ છે. હવે એને એક મિક્સર જારની અંદર એડ કરી દઈશું. હવે આની અંદર આપણે ટેસ્ટ મુજબ મીઠું એડ કરીશું. મેં અહીંયા 20 ગ્રામ મીઠું લીધું છે, એ આપણે એડ કરી દઈશું. 35 થી 40 કળી મેં લસણ લીધું છે, એ પણ આપણે એડ કરી દઈશું. ટેસ્ટ મુજબ આપણે મરચું એડ કરવાનું છે. મેં અહીંયા 25 ગ્રામ લીધું છે, એ આપણે એડ કરી દઈશું. બધું આપણે પીસી દઈશું. ટમેટાની આપણી જે પેસ્ટ હતી એ તૈયાર થઈ ગઈ છે. હવે એનો આપણે વઘાર કરીશું. ગેસ ઉપર મેં પેન ચડાવી દીધી છે અને એની અંદર મેં 1 કપ છે એ તેલ લીધું છે અને વજનની અંદર જોઈએ તો 200 ml છે. તો આપણે એને એડ કરી દઈશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે. એની અંદર આપણે 1 ટીસ્પૂન છે એ રાઈ એડ કરીશું. 1 ટીસ્પૂન છે એ અડદની દાળ એડ કરીશું. 1 ટીસ્પૂન છે એ ચણાની દાળ એડ કરીશું. અહીંયા 35 થી 40 કળી મેં લસણ લીધું છે, એ એડ કરી દઈશું. અહીં મેં સૂકા મરચાં લીધા છે 5 થી 7, એ પણ એડ કરી દઈશું. થોડીક હિંગ લીધી છે, એ પણ એડ કરી દઈશું. અને મીઠો લીમડો લીધો છે, એ આપણે એડ કરી દઈશું. અને બધું સાંકળી દઈશું. અને પછી જે મસાલો લીધો છે આપણે પીસીને, એ આપણે એડ કરી દઈશું. 1/4 ટીસ્પૂન છે એ મેં હલ્દી લીધી છે, એ પણ આપણે એડ કરી દઈશું. આ બધું સકળાઈ ગયું છે. હવે આપણે જે પેસ્ટ હતી ટામેટાની પ્યુરી, એ આપણે એડ કરી દઈશું. તમને ફ્રેન્ડ્સ એવું લાગે કે ખાટું નથી ભાવતું તો તમે થોડી શુગર બી આમાં એડ કરી શકો છો. ફ્રેન્ડ્સ, આ આચાર તમે અત્યારે બનાવી લેશો તો ચોમાસાની અંદર એટલી મજા આવશે ને ખાવાની કે બધા જ લોકો આંગળા ચાટતા રહી જશે. એટલો ટેસ્ટી આચાર બને છે. કારણ કે ત્યારે ટામેટાં ઓછા હોય છે, એટલે આ આચાર એટલો બધો ટેસ્ટી લાગશે આપણને કે બધા જ લોકો ખુશ થઈ જશે આચારનો ટેસ્ટ કરીને. તો ફ્રેન્ડ, જરૂરથી ટ્રાય કરજો. અત્યારે ટામેટાની સિઝન છે એટલે આવી રીતના તમે વધારે બી બનાવી શકો છો. મેં 1/2 કિલોનું જ કર્યું છે. આપણો આચાર છે એ રેડી થઈ ગયો છે. મેં ગેસની ફ્લેમ છે એ બંધ કરી દીધી છે. ફ્રેન્ડ્સ, આપણો ટામેટાનો ટેસ્ટી એવો આચાર બનીને રેડી થઈ ગયો છે. હવે આપણે એક સર્વિંગ બાઉલની અંદર ટ્રાન્સફર કરી લઈશું. હેલો ફ્રેન્ડ્સ, આપણો ટેસ્ટી એવો ટામેટાનો આચાર છે એ બનીને રેડી થઈ ગયો છે. તમે જોઈ શકો છો એટલો મસ્ત કલર આવે છે. જોઈને આપણને ખાવાનું મન થઈ જાય એવો આપણો મસ્ત આચાર બન્યો છે. તમે જોઈ શકો છો. અને આ આચાર છે એ 6 થી 8 મહિના ફ્રીજની અંદર એવો ને એવો રહેશે, બિલકુલ બગડશે નહીં. અને એકદમ ટેસ્ટી એવો આચાર બને છે. આપણને આચારનું નામ પડે એટલે મોઢામાં પાણી આવી જ જાય. હજી તો આપણે શિયાળો ચાલુ છે ત્યાં જ આપણે આવો સરસ ટેસ્ટી એવો આચાર બનાવ્યો છે. હજી તો ઉનાળો બાકી છે, ત્યાં કેરીની પાછી સિઝન આવી જશે ફ્રેન્ડ્સ. તો આ આચાર આખું વરસ તમારે બગડશે ને 6 થી 8 મહિના એવો ને એવો રહેશે ફ્રેન્ડ્સ. તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવો ટેસ્ટી આચાર બન્યો છે ને ફ્રેન્ડ્સ, મસ્ત એવો. તો તમે બી જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. તો તમને આ આચાર કેવો લાગ્યો ફ્રેન્ડ્સ, તો કમેન્ટ સેક્શનમાં મને જરૂરથી ફ્રેન્ડ જણાવજો. અને તમે ક્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો એ પણ ફ્રેન્ડ મને જરૂરથી જણાવજો. અને જો રેસીપી સારી લાગે ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો. તો મળીએ આવા જ નવા વિડીયો સાથે ફ્રેન્ડ્સ. તો બધા જ ફ્રેન્ડને જય શ્રી કૃષ્ણ, આવજો.